ગાંધીનગરના ટાઉન હોલ ખાતે 13મી માર્ચે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મુખ્યમંત્રીનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાશે। બજેટમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં વધારો કરવા બદલ આ સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે। આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી પણ ખાસ હાજર રહેશે, જેમાં 5000થી વધુ લોકો જોડાશે અને સરકારનો આભાર માનશે। જે એસસી એસટીના લોકોને છાત્રોને જે શિષ્યવૃત્તિ મળે છે એમાં એમના વાલીની ઇન્કમ મર્યાદા 2.5 લાખ હતી અત્યાર સુધી। એ 2.5 લાખની ઇન્કમ મર્યાદા વધારીને 6 લાખની ગુજરાત સરકારે કરવામાં આવે છે। મને લાગે છે કે આ ખૂબ જ સંવેદનશીલ અને ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે લીધો છે। ત્યારે અમે હંમેશા દૂધે ધોઈને આપવામાં પાછું પરત આપનારો સમાજ છે, ત્યારે અમે લોકો સરકારનું અને પાર્ટીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવાના છીએ।